રે ઓપ્ટિક્સ અને આજનો આપણો લેક્ચર નંબર 42 જેડબલઈ નીટ માટેના એમસીક્યુ ચાલી રહ્યા છે. એમસીક્યુ નંબર 42 રકમ વાંચી લઈએ. એક પોલા પ્રિઝમને પાણીમાં ડુબાડેલો છે, એટલે આપણો પ્રિઝમ છે. પોલો પ્રિઝમ એટલે અંદરના ભાગમાં હવા છે. ઓકે, એટલે એવું સમજી લો કે હવાનો બનેલો આ પ્રિઝમ એને પાણીમાં ડુબાડેલો છે, એટલે બાજુ જે બહારનો ભાગ છે ત્યાં પાણી છે. બેઝ બાજુથી 30 અંશના ખૂણે આપાત કિરણનું વિચલન. આ જે પ્રકાશનું કિરણ છે એ 30 અંશના ખૂણેથી આપાત થાય છે. તો મિત્રો આપણે તેનું વિચલન શોધવાનું છે. અચ્છા, અહીંયા એચ નહીં પરંતુ આ મ્યુ છે. મ્યુ ઓફ વોટર, પાણીનો વક્રીભવનાંક હવાની સાપેક્ષમાં 4/3 લેવાનો છે મિત્રો. ઓકે, તો પ્રકાશના વિચલન માટે પહેલી વાત તો એ આપણે સ્નેલનો જો નિયમ લઈએ આ બિંદુ પાસે, તો તમે જાણી શકો કે આપાત કોણ 30 નો છે. ધારો કે આ ખૂણો r છે, તો sin 30 upon sin r is equal to μ2 upon μ1 થશે ને. હવે અહીંયા μ2 એટલે આ પાણીનો વક્રીભવનાંક અને μ1 એટલે આ હવાનો વક્રીભવનાંક. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો આ sin 30, આ sin 30, ઓકે, અને આ μ1. ઓકે, એટલે અથવા તો તમે સીધો જ આ તમે સ્નેલનો નિયમ બી તમે લખી શકો. n1 sin θ1 બરાબર n2 sin θ2. n1 એટલે આ પાણીનો વક્રીભવનાંક 4/3 sin 30 ઇઝ ઇક્વલ ટુ આનો વક્રીભવનાંક 1 અને sin r. ક્લિયર મિત્રો? આમાં sin 30 ની કિંમત 1/2 મૂકી એટલે 2 ઉડી જશે, એટલે આપણને 2/3 મળશે. તો આના પરથી તમે sin r પરથી તમે r ને કરતા બનાવશો એટલે r ની કિંમત 41.8 અંશ મળશે. આ r થયો. આ કેટલો થયો મિત્રો? 41.8. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે આ r હોય, આ જે ત્રિકોણ બને છે આ r1 પ્લસ r2 ઇઝ ઇક્વલ ટુ a. યાદ કરો આપણી પાસે થિયરીનું સૂત્ર હતું r1 પ્લસ r2 ઇઝ ઇક્વલ ટુ a. એટલે r1 આ પ્લસ r2 અને ઇઝ ઇક્વલ ટુ a એટલે આપણો 60. તો મિત્રો 60 માંથી આ 41.8 બાદ કરીએ એટલે 18/2 થશે, એટલે આ ખૂણો મળશે. એટલે r2 આપણને 18/2 મળશે. ફરી પાછું જો આ બિંદુ પાસે તમે સ્નેલનો નિયમ લગાવશો તો તમને મિત્રો આ ખૂણો મળશે, જેને આપણે e તરીકે ઓળખીએ. તો શું થશે? n1 sin r ઇઝ ઇક્વલ ટુ n2 sin e. એટલે તમને આ ખૂણો 13.5 અંશ એટલે બીજી સપાટી પાસે સ્નેલનો નિયમ લગાવતા મળી જશે. જો મિત્રો એ જ કરેલું છે. હા, વધારાનું કામ દૂર કરી આપું છું. ઓકે, તો જો વક્રીભૂત કિરણ એ 18.2 અંશનું થઈ ગયું. ઓકે, આ ખૂણો 18.2 અંશનો થઈ ગયો. હવે એ જો ખૂણો 18.2 અંશનો થયો તો પાછો સ્નેલનો નિયમ n1 એટલે આ 1 sin 18.2 ઇઝ ઇક્વલ ટુ આ બાજુનો વક્રીભવનાંક એટલે 4/3 ઇન્ટુ sin e. sin e એટલે આ ખૂણો થશે. ઓકે, તો સાદુરૂપ આપતા sin e 13.5 અંશ થયો. મિત્રો આવી વાત સમજમાં? ઓકે, હવે આપણી પાસે ટોટલ વિચલન માંગે છે. તો ટોટલ વિચલનનું સૂત્ર આપણી પાસે હતું, યાદ કરો આપણી પાસે કંઈક આ પ્રમાણેનું સૂત્ર હતું I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ. યાદ આવ્યો? ઓકે, તો I કેટલો છે? 30. E કેટલો છે? 13.5. ઓકે, અને એમાંથી A એટલે કે 60 બાદ કરો એટલે 30, 13.5 અને જો તેમાંથી આપણે 60 બાદ કરીએ. અચ્છા, એ પણ જો આપણે નહીં જોઈતું હોય તો તમે આ પણ તમે લખી શકો. જો
આ આર માઇનસ ઈ, R1 માઇનસ ઈ એટલે આ પહેલું વિચલન. અચ્છા, બીજું વિચલન તો કે આ 18.2 માઇનસ 13.5 એટલે આ બીજું વિચલન. આ બંને સપાટી પાસેનું વિચલન, આ પહેલી સપાટી પાસેનું વિચલન, આ બીજી સપાટી પાસેનું વિચલન. એટલે આમાંથી આ બાદ કરશો. ચાલો એ જ પ્રમાણે આમાંથી આ બાદ કરશો એટલે બંને વિચલનનો સરવાળો એટલે ટોટલ વિચલન કેટલું થશે મિત્રો? 16.5 એ તમારો આન્સર થશે 6. ફરી પાછું યાદ અપાવો. પહેલી સપાટી પાસે સ્નેલનો નિયમ વાપરો એટલે R1 મળશે. R1 પ્લસ R2 બરાબર A એટલે R2 મળશે. પાછી આ બીજી સપાટી પાસે સ્નેલનો નિયમ લગાવો એટલે E મળશે. આ બંનેની બાદબાકી એટલે બીજું વિચલન, આ બંનેની બાદબાકી એટલે પહેલું વિચલન. બંનેનો સરવાળો એટલે ટોટલ વિચલન. થઈ વાત ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. ઓકે, હવે આપણને એવું કહે છે એક પ્રિઝમ એના 3 ખૂણા 30, 60 અને 90 મતલબ કે કાટકોણ પ્રિઝમ છે. આપણે એવું સમજી શકીએ કે આ પ્રમાણેનો આ પ્રિઝમ છે. ઓકે, 30, 60 અને 90 આ તેનો કર્ણ છે. ઓકે, પ્રિઝમના કર્ણ પર પ્રવાહીનું પાતળું લેયર છે. આ કર્ણ છે તો એ કર્ણ પર એક પાતળું લેયર મૂકવાની વાત કરેલી છે. એટલે આપણે એવું સમજીએ કે આ ભાગ પર આ એકદમ પાતળું લેયર મૂકેલું છે, એ પ્રવાહીનું લેયર છે. ઓકે, ચાલો પાતળું લેયર ફેલાયેલું છે. અચ્છા, પ્રિઝમનો વક્રી પૂર્ણાંક 1.5 એટલે આ જે આપણું દ્રવ્ય છે પ્રિઝમ દ્રવ્ય એનો વક્રી પૂર્ણાંક એ કેટલો આપેલો છે? 1.5. ઓકે, પ્રવાહીનો વક્રી પૂર્ણાંક શોધવાનો એટલે આ જે લેયર છે તેનો વક્રી પૂર્ણાંક ધારો કે મ્યુ છે ને એ આપણે શોધવાનો છે. અચ્છા, બેઝથી પસાર થતું એટલે 60 બેઝથી પસાર થતું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. શું કહે છે? પ્રકાશનું કિરણ એ કર્ણ પાસેથી શું થાય છે? પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. તો જો શું કહેવા માંગે છે આપણે, કર્ણ પર આપાત કોણ 60 નો થશે. આ કર્ણ પરથી પ્રકાશનું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે એવું કહે છે. ઓકે, એટલે અહીંયા દાખલા તરીકે જો તમે કોઈ લંબ ડ્રો કરશો, ધારો કે આ એક તમે લંબ ડ્રો કર્યો. ઓકે, હવે આના ઉપર કોઈ પ્રકાશનું કિરણ ધારી લો કે આ પ્રમાણે આવ્યું તો અહીંથી કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે. ઓકે, તો લંબ સાથેનો આ જે ખૂણો છે, આ ખૂણો મિત્રો આ ખૂણો એ 60 નો થાય છે. ઓકે, આ 60 નો ત્યારે થશે કે જ્યારે આ ખૂણો કેટલાનો હોય? 60. ઓકે, અને આ ખૂણો આપણો કેટલાનો થશે? 30. ઓકે, અને આ ખૂણો આપણો 90. તો પ્રિઝમના 3 ખૂણા 30, 60, 90, 30, 60 અને 90. પ્રકાશનું કિરણ કેટલા અંશથી આપાત થયું? 60 થી. અચ્છા, હવે આ પૂર્ણ આંતરિક પરાવર્તન ત્યારે જ થશે કે જ્યારે આપાત કોણ એ ક્રાંતિ કોણ કરતા મોટો હોય. યાદ કરો આપણી પાસે સૂત્ર હતું કે IC ઓકે એના કરતા આપણો જે ખૂણો છે એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ થીટા, એટલે થીટા એ IC કરતા મોટો અથવા તેના જેટલો હોવો જોઈએ. તો થીટા આપણો 60 છે તો લખી શકીએ કે 60 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ C. આ IC ને C તરીકે ઓળખીશું, જેને આપણે ક્રાંતિકોણ કહ્યો હતો. પૂર્ણાંતરિક પરાવર્તન માટે જેને આપણે ક્રાંતિકોણ કહ્યો હતો એ IC ની જગ્યા પર C. તો 60 એ C કરતા મોટો અથવા તો તેના જેટલો હોવો જોઈએ. ઓકે મિત્રો, તો જો આ પ્રમાણે આપણે રાખીએ, ફરી પાછું આજે વાત આપણે કરી એ આપણો ખૂણો ક્રાંતિકોણ જેટલો કે તેના કરતા મોટો હોવો જોઈએ. ક્રાંતિકોણને આપણે IC કહીએ છીએ. IC ને મિત્રો C તરીકે પણ ઓળખી શકાય. તો C કરતા
60 મોટો અથવા તેના જેટલો હશે મિત્રો આની બંને બાજુ સાઇન વિધેય લગાવો એટલે sin 60 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ sin c થશે ચાલો આટલી વાત તમારા મગજમાં આઈ થિંક ઘૂસી ગઈ હશે ઓકે હવે આપણી પાસે મિત્રો પૂર્ણાંતરિક પરાવર્તન માટેનું સૂત્ર હતું sin c ઇઝ ઇક્વલ ટુ μ2 upon μ1 તો મિત્રો આ sin c અચ્છા આને તમે ધ્યાનમાં નહીં લો આની અત્યારે કોઈ જરૂરિયાત નથી યાદ કરો આપણી પૂર્ણાંતરિક પરાવર્તનની આ સ્ટેપને એવોઇડ કરજો ઓકે પૂર્ણાંતરિક પરાવર્તનની આપણી થિયરીમાં આપણે સૂત્ર સાબિત કરી ગયા હતા sin c ઇઝ ઇક્વલ ટુ μ2 upon μ1 તો sin c ઇઝ ઇક્વલ ટુ μ2 એટલે 12નો માધ્યમ કે જેનો વક્રી પૂર્ણાંક μ છે છેદમાં μ1 એટલે પ્રિઝમનો વક્રી પૂર્ણાંક 1.5 એટલે sin c બરાબર μ/1.5 થશે ઓકે હવે આ એક સૂત્ર અને એક આ તો sin c ની કિંમત જો અહીંયા મૂકી દેવું તો sin 60 એટલે √3/2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ અને sin c ની જગ્યા પર μ/1.5 જો તમે આ પદનું સાદુરૂપ આપશો મિત્રો તો તમને આ રીતે જવાબ મળશે કે μ ની કિંમત 1.299 જેટલી કે તેના કરતા ઓછી હોવી જોઈએ તો મિત્રો આપણો આન્સર થયો આ હા μ is less than or equal to 1.299 બોલો મિત્રો હવે છે વાત સમજમાં ક્લિયર વધી આગળ ઓકે ચાલો બધું જ કામકાજ આપણે કેન્સલ કરીએ અત્યારે નવા એમસીક્યુ તરફ જઈએ ઓકે ચાલો જો શું કહે છે અહીંયા એક પ્રિઝમ 38 અંશનું વિચલન પેદા કરે છે એટલે આ વિચલન થયું કેટલાનું છે 38નું અચ્છા આપાત કોણ 42 અથવા 62 मतलब કે એકને આઈ કહી દો તો બીજાને ઈ કહી દો આઈ 42 તો ઈ 62 અથવા આઈ 62 તો ઈ 42 અચ્છા 44 નું વિચલન તો આનો મતલબ એ કે આ ડેવિએશન છે ને આ મિનિમમ ડેવિએશન છે એટલે આ વિચલન કોણ છે અને આ લઘુત્તમ વિચલન કોણ છે મિત્રો ફરી પાછું જણાવું આ ડી થશે આપણું જો આ ડી થશે તો આ થશે આપણો ડીએમ લઘુત્તમ વિચલન મિનિમમ ડેવિએશન ઓકે તો પ્રિઝમના મટીરીયલનો વક્રી પૂર્ણાંક શોધવાનો છે આપણને ઓકે તો આપણી પાસે પહેલું સૂત્ર આપણું I plus E is equal to A plus del હેને થિયરીનું સૂત્ર I plus E is equal to A plus del I અને E તો કે 42 અને 62 અચ્છા A 60 અંશનો પ્રિઝમ કોણ ઓકે એટલે A ની કિંમત તો અત્યારે હાલ અચ્છા A 60 અંશ આપ્યો નથી એને જ રાખીશું D એટલે 44 મિત્રોનું સાદુરૂપ આપીશું એટલે આપણને A 60 અંશનો મળી જશે પ્રિઝમ કોણ ઓકે હવે જો તમે વિચલનને ન્યૂનતમ કરો તો મિત્રો આપણને ખબર છે વિચલન ન્યૂનતમ થાય ત્યારે I બરાબર E થાય તો આ I બરાબર E એટલે આ 2I થશે અને આ A નો A અને વિચલન એ લઘુત્તમ થઈ જશે એટલે આ 38 થઈ જશે તો 60 પ્લસ 38 એટલે આ બંનેનો સરવાળો કરીશું અને ભાગ્યા 2 કરીશું તો અહીંયા ભૂલ છે મિત્રો આ બંનેનો સરવાળો એટલે 98/2 કરશો એટલે I મળશે એટલે તમારે આને I બરાબર 49 સમજવાનો છે 2I આનો મીનિંગ 2I બરાબર 49 થાય પણ એવું નથી કેમ કે આ બંનેનો સરવાળો 98 થશે અને 98/2 કરશો તો આ I મળ્યો એટલે I મળ્યો 49 ઠીક છે મિત્રો હવે આપણી પાસે થિયરીમાં આ સૂત્ર હતું યાદ કરો μ બરાબર sin A plus del m by 2
अपॉन साइन ए बाय 2 याद आवे थियरी ની અંદરનું સૂત્ર છે શું હતું ફરી એકવાર म्यू बराबर साइन ए प्लस डेल एम बाय 2 अपॉन साइन ए बाय 2 अच्छा साइन ए એટલે 60 अच्छा डेल एम એટલે 38 बाय 2 અને સાइन એ એટલે 60 છે 60 બાય 2 એટલે 30 મિત્રો આનું તમે સાદુરૂપ આપો આનું સાદુરૂપ આપો એટલે ફાઇનલી તમારો આન્સર 1.51 થશે મતલબ કે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.51 આપણને મળશે બોલો આવી વાત સમજમાં ઓકે વધી આગળ ઓકે ચાલો ઓકે મિત્રો તો ત્યાર પછીનો એમસીક્યુ નંબર છે 45 વાંચી રકમ એક લંબચોરસ કાચનો વેજ મિત્રો અહીંયા લંબચોરસ શબ્દ ખોટો છે ત્રિકોણાકાર છે ઓકે કાચનો વેજ છે પ્રિઝમ જ સમજી શકાય તો કયા આલ્ફા ખૂણે પ્રકાશનું કિરણ કે જે AB ને લંબરૂપે આપાત થાય આ જે AB છે આ AB અને મિત્રો અહીંયા બિંદુ છપાયેલું નથી આ C બિંદુ છે અહીંયા આ C તો AB પર લંબરૂપે આપાત થયું એ AC પરથી પૂર્ણાંતરિક પરાવર્તન પામશે મિત્રો અહીંયા એક વાત ચોક્કસથી છે આ ખૂણો આલ્ફા છે ઓકે આ લંબરૂપે આપાત થયું તો તમે અહીંયા જોઈ શકો છો કે થોડો આપણે રંગ ચેન્જ કરીએ આ લંબ છે આ બીસી સપાટીને લંબ છે અહીંયા એવું લખે છે એસી પરથી પૂર્ણાંતરિક પરાવર્તન તો જરા આમાં ભૂલ છે એસી નહીં બીસી પરથી પૂર્ણાંતરિક પરાવર્તન થવાનું છે પ્રકાશનું કિરણ આ માર્ગે આવે છે જો આ માર્ગે આવ્યું અહીંથી આ પૂર્ણાંતરિક પરાવર્તન થયું તો આ બીસી પરથી પૂર્ણાંતરિક પરાવર્તન થવાનું છે આ ખૂણો આલ્ફાનો છે સમજી શકો તમે આ 90 થાય આ ખૂણો આલ્ફા થાય તો આ 90 માઇનસ આલ્ફા તો આ બી કેટલો થાય આલ્ફા થાય તો મિત્રો પૂર્ણાંતરિક પરાવર્તન જોઈતો હોય તો સિમ્પલ છે કે આલ્ફા એ સી કરતા મોટો હોવો જોઈએ હમણાં જ આપણે એક એમસીક્યુમાં જોયું તો તમે ઇઝીલી લખી શકો કે આલ્ફા ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સી સી એટલે આઈસી અને બીજું જો તમારે આ પૂર્ણાંતરિક પરાવર્તનની વાત ચાલતી હોય તો સી નું મૂલ્ય એ વક્રીભવનાંક પરથી મળે sin c is equal to 1/n ઓકે તો સાદુરૂપ કંઈક આપણે આ રીતે મળશે જો આ વધારાની વિગત ફરી પાછી કદાચ નડતરરૂપ થાય આપણે કાઢી નાખીએ બીસી સપાટી પર આલ્ફાનો ખૂણો બનાવે તો આલ્ફા ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સી થશે ક્લિયર આલ્ફા સી કરતા મોટો અને બીજું કે સાઇન સી આને ધ્યાનમાં નહીં લો આપણી પાસે થિયરીનું સૂત્ર છે સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/n હવે સોરી n2/n1 n2 એટલે 4/3 આ કાચનો વક્રીભવનાંક સોરી કાચનો વક્રીભવનાંક અહીંયા 1.5 અને અહીંયા પાણી છે તો પાણીનો વક્રીભવનાંક 4/3 ઓકે મેં તમને આવું એક સૂત્ર આપેલું હતું પૂર્ણાંતરિક પરાવર્તન માટે sin c ઇઝ ઇક્વલ ટુ n પાતળું છેદમાં n ઘટ હે ને તો n પાતળું એટલે આમાં n પાતળું એટલે પાણી પાણી એટલે મિત્રો 4/3 n ઘટ એટલે આ કાચ એટલે કાચનો વક્રીભવનાંક 1.5 અને sin c મિત્રો આપણને બે સૂત્ર મળ્યા એક આ અને બીજું આ તો આના પરથી તમે c ને કરતા બનાવી શકો છો ઓકે 4/3/1.5 અને એનો નેચરલ સાઇન જુઓ તો મિત્રો c ની કિંમત 62.7 મળશે આ થોડું કામકાજ તમારે કરવું પડશે તમારી નોટબુકમાં ઓકે આનું સાદુરૂપ આપો નેચરલ સાઇનમાંથી તેની કિંમત જુઓ એટલે તમને c મળી જશે
હવે એ સી ની કિંમત અહીંયા મૂકો તો મતલબ કે આપણો આન્સર શું આવશે? આલ્ફા ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 62.7 એટલે આપણો આન્સર આવશે સી. આલ્ફાનું મૂલ્ય 62.7 જેટલું કે તેના કરતા વધારે મળવું પડે. આવી વાત સમજમાં? ઓકે, ચાલો આગળના એમસીક્યુ પર જઈએ. ઓકે મિત્રો, તો ત્યાર પછીનો એમસીક્યુ નંબર 47. કાચના પ્રિઝમનો આડછેદની બાજુ ત્રિકોણ છે. વક્રીભવન કરતી એક બાજુ પર તેનું પડ ચડાવેલું છે. બીજી બાજુને લંબરૂપે આપાત થયેલ કિરણ 2 વખત પરાવર્તિત થાય છે અને પ્રિઝમના પાયામાંથી તેને લંબરૂપે બહાર નીકળે છે. તો પ્રિઝમના વક્રીભવનકારક કોણ, મતલબ કે પ્રિઝમ કોણ જ થયો, પ્રિઝમ કોણ માંગે છે, વક્રીભવનકારક કોણ, પ્રિઝમ કોણ. ઓકે, હવે અહીંયા થોડી આકૃતિ ડ્રો કરીને આપણે સમજવું પડશે. આ રીતે એક પ્રિઝમનો પાયો છે. આ પ્રિઝમની 2 બાજુઓ છે. ઓકે, હવે થોડું રંગ બદલીને આપણે કામ કરીએ. એક પ્રકાશનું કિરણ આ રીતે લંબરૂપે આપાત થયું. મિત્રો આ ખૂણો 90 નો થશે. અચ્છા, આ આપણું એ બાજુ છે, આ એ, આ બી છે અને આ સી છે. ઓકે, હવે અહીંયા સિલ્વરનો ઢોળ ચડેલો છે. સમજ? ઓકે, હવે થશે એવું કે આ બિંદુ પાસે આપણે એક લંબ ડ્રો કરીશું. આ એક લંબ છે. ઓકે, તો જો આ ખૂણો 90 નો થશે, આ 90 તો આ પણ 90. અચ્છા, આ ખૂણો એ છે, આ એ, આ 90 તો મિત્રો આ કેટલો થશે? 90 માઇનસ એ, તો આ ખૂણો બી આપણને કેટલાનો મળશે? એ નો. આવી વાત સમજમાં? એટલે આ ખૂણો આપણા માટે એ નો થયો. ક્લિયર? હવે આપણને એમ કહે છે કે અહીંથી પ્રકાશનું કિરણ 2 વાર પરાવર્તન પામે છે. એટલે મતલબ કે આનો જે પરાવર્તન કોણ છે એ આ રીતે આમ જશે. તો આ જે ખૂણો છે આ મિત્રો 2a થશે. કેટલો થશે? 2a. ઓકે, ફરી પાછું 90 90a, આ 90 માઇનસ એ તો આ એ, બરાબર છે. આપાત કોણ એ નો થયો અને 2 વાર પરાવર્તન પામે છે એટલે પરાવર્તન કોણ 2a નો થયો. મિત્રો આ જો 2a થાય તો આ કેટલો થશે? સિમ્પલ છે, 90 માઇનસ 2a. હવે વાત સમજમાં? તો આ જો 90 માઇનસ 2a થશે તો આ આખો ત્રિકોણ થયો, જો તેમાં આ ખૂણો પાછો 90 નો, આ 90 માઇનસ 2a, આ 90 તો મિત્રો આ કેટલાનો થશે? ઓબ્વિયસલી 2a થશે. એટલે આ ખૂણો 2a. હવે સમદ્વિબાજુ છે એટલે આ બાજુ સરખી છે તો મિત્રો આ ખૂણો બી કેટલાનો થશે? 2a. તો આપણી પાસે જો આ 2a, આ 2a અને આ સામેનો ખૂણો એ ત્રણે ત્રણનો સરવાળો એટલે 180 થશે. તો જોઈએ અહીંયા સાદુરૂપમાં શું આપેલું છે. જો 2a પ્લસ a બરાબર 180, આ 2a, આ બીજો 2a અને આ a, ત્રણે ત્રણનો સરવાળો 180 માટે a બરાબર થશે 36. મિત્રો આપણો આન્સર થશે 36. બોલો, આવી વાત સમજમાં? એક આકૃતિ છે એ તમને કદાચ સોલ્યુશનમાં ન આપેલી હોય તો સ્ક્રીનશોટ પાડી લો અને તમારી નોટની અંદર આ આકૃતિ ડ્રો કરી લો, કેમ કે આ આકૃતિની જ રિક્વાયરમેન્ટ થશે. ચલો, પડી સમજ? ઓકે, વધી આગળ. ચલો, વધારાનું કામકાજ અહીંયા ફટાફટ દૂર કરું છું
અને આગળનો MCQ લઈ લઈએ. ઓકે, જો એક કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ, એટલે કાટકોણ છે અને બે બાજુ પાછી સરખી છે. એક બાજુ પર લંબરૂપે આપાત થઈ કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે, તો ન્યૂનતમ વક્રી ભવનાંક કેટલો? જો આ બે બાજુ સરખી છે, AB અને AC. આ કાટકોણ છે, તો આ રીતે લંબરૂપે કિરણ આપાત થયું. ઓકે, લંબરૂપે કિરણ આપાત થઈ પૂર્ણ પરાવર્તન પામે છે. હવે અહીંયા થોડું જો વક્રીભવન પામે, સપોઝ કે વક્રીભવન પામે, તો અહીંથી આ રીતે આગળ જાય, અને પરાવર્તન પામે તો અહીંથી આ રીતે જશે. પડી સમજ? ઓકે, હવે જો સમદ્વિબાજુ છે એટલે આ ખૂણો કેટલાનો થાય? 45 થશે ને, આ 90. અચ્છા, આ બી કેટલાનો થશે? 45. આ 45 લંબરૂપે આપાત થયું, તો આ બી કેટલાનો? 45. તો આ બી કેટલાનો? 45. એટલે આપાત કોણ મિત્રો કેટલાનો થશે? 45. મિત્રો આ પણ 45 થશે. ચલો, પડી સમજ? ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જો તમે 45 લેશો, અચ્છા, પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત એ છે કે આ તમારો ખૂણો C કરતા મોટો અથવા તેના જેટલો હોવો જોઈએ. મતલબ કે 45 is greater than or equal to C થશે ને. આ પૂર્ણ આંતરિક પરાવર્તન માટેની બેઝિક શરત છે. અચ્છા, આનું આપણે કોઈ જ કામ નથી. આ ભાગનું કોઈ જ કામ નથી. ઓકે, કેમ કે વક્રીભવનની ઘટના થવાની નથી. ઓકે, તો 45 એ C જેટલો કે તેના કરતા મોટો હોવો જોઈએ. તમને પાછું યાદ અપાવું, C એટલે ક્રાંતિકોણ. ઓકે, બંને બાજુ સાઇન વિધેય આપી દઈએ, એટલે sin C greater than or equal to sin C. ઓકે, sin C બરાબર 1/√2 અને sin C બરાબર 1/μ. પૂર્ણાંતરિક પરાવર્તન માટેનું સૂત્ર તો યાદ કરો, sin C બરાબર n પાતળું છેદમાં n ઘાત. n પાતળું એટલે બહારનું માધ્યમ હવા છે, અને n ઘાત એટલે પ્રિઝમનો વક્રી ભવનાંક એટલે μ છે. એટલે 1/√2 is greater than or equal to 1/μ. ઓકે, તો આના પરથી આપણને ખબર પડે કે μ એ એનું લઘુત્તમ કિંમત √2 જેટલું અથવા તેના કરતા નાનું હશે. થશે ને? આના પરથી તમે જોઈ શકો કે આનો વ્યસ્ત કરી દો તો આ √2, આનો વ્યસ્ત એટલે આ μ, એટલે આ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, એટલે μ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ √2. એનો મતલબ કે મ્યુની કિંમત એ ઓછામાં ઓછી કેટલી હશે? √2. √2 એટલે 1.41. આવી વાત સમજમાં? એટલે આપણો આન્સર શું આવશે? 1.414. બોલો, આવી વાત સમજમાં? ક્લિયર? ઓકે, તો આજના લેક્ચર માટે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.